નમસ્કાર મિત્રો, જૂનાગઢ જિલ્લામાં વરસાદે હવે સાચે જ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. માણાવદરમાંથી આવી રહેલા દ્રશ્યો સાચે ચોંકાવનારા છે, કારણ કે વિસ્તારનો જીવાદોરી ગણાતો રસાલા ડેમ હવે છલકાઈ ગયો છે. હવે સવાલ એ છે, શું હવે સ્થિતિ વધુ ગંભીર બનશે અને આગામી કલાકોમાં વરસાદ કેટલો ભારે પડી શકે છે? ચાલો સમગ્ર અપડેટ જાણીએ. છેલ્લા 24 કલાકથી જૂનાગઢના આસપાસ વિસ્તારોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને માણાવદર, વંથલી અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ભારે લોકોમાં ચિંતા વધારી દીધી છે. અને આ ભારે વરસાદના કારણે વિસ્તાર માટે ખૂબ જ મહત્વનો ગણાતો રસાલા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ છલકાતા પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં પાણીનું સ્તર પણ વધી ગયું છે. સ્થાનિક લોકો માટે આ એક તરફ રાહતના સમાચાર છે, કારણ કે પાણીની સમસ્યાઓમાં ઘટાડો થશે. બીજી તરફ ચિંતા પણ વધી રહી છે, કારણ કે વરસાદ જો આવો ને આવો ચાલતો રહ્યો તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ખૂબ જ ગંભીર બની શકે છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ આગામી 24 થી 48 કલાક માટે મહત્વની આગાહી આપી છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. એટલે ખાસ કરીને નદી, ડેમ, નીચાણવાળા વિસ્તારો નજીક રહેતા લોકોએ સાવચેતી રાખવી તે ખૂબ જ જરૂરી છે. બિનજરૂરી મુસાફરી ટાળવી અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવું તે પણ ખૂબ જ અગત્યનું છે. હાલ માટે સૌથી મોટો સવાલ એ છે, શું વરસાદ હવે વધુ કહેર મચાવશે કે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની જશે? આ મામલે જે પણ મોટી અપડેટ આવશે સૌથી પહેલા અમે તમને જણાવીશું.